હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું બનાવવાની છું મસાલા સેન્ડવિચ। સેન્ડવિચ બનાવવા માટે મેં કુકરમાં બટેકા બાફવા માટે મૂકી દીધા। ત્યારબાદ મેં ડુંગળીનું કટિંગ કરી લીધું અને હવે ટમેટાનું કટિંગ કરું છું। તો જો આ રીતે આપણે ઝીણું ઝીણું બારીક ચોપ કરવાનું છે। ત્યારબાદ ખાયણી દસ્તો લઈ એમાં આદુ મરચાંની પેસ્ટ આપણે બનાવવાની છે। ખાંડીને બનાવશો ને તો ઓરિજિનલ ટેસ્ટ આવશે, મિક્સરમાં ક્રશ નથી કરવાની। આ આદુ મરચાંની પેસ્ટ પણ બની ગઈ આપણી। બટેકા જે બફાઈ ગયા હતા એને છાલ કાઢી અને એને મેશરની મદદથી મેશ કરી ઠંડા થવા દીધા। ત્યારબાદ આપણે હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયા બાદ એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને ચપટી જેટલી હળદર, ત્યારબાદ આદુ મરચાંની જે આપણે પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટ આપણે એમાં નાખીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને થોડુંક 1-2 મિનિટ માટે સાતળશું। પછી એમાં નાખી દઈશું ડુંગળી, એને પણ આપણે 1-2 મિનિટ સાતળશું એમાં। ત્યારબાદ એમાં હવે આપણે અડધી ચમચી મીઠું, અડધી ચમચી જેટલી હળદર, એને સરખી રીતે બંનેને સરખી રીતે મિક્સ કરી દેવાનું। પછી એમાં જે આપણે ટમેટા કાપ્યા હતા એ નાખી દઈશું અને ટમેટા સરખી રીતે ચડી જાય, કૂક થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને આ બધું સરખું રીતે થઈ ગયેલું હોય આપણે જે બટેકાનો જે મેશ કરેલો જે માવો બનાવ્યો છે તેની અંદર એડ કરી સરખી રીતે બધું મિક્સ કરવાનું। લાસ્ટમાં ધાણા નાખી દઈશું। જો આ બટેકાનો મસાલો થઈ ગયો રેડી। પછી આપણે બ્રેડ ઉપર લગાવવા ગ્રીન ચટણી બનાવવાની છે। એના માટે આદુ, લીલા ધાણા, તીખા લીલા મરચાં, આઈસ, લસણ, અડધું લીંબુનો રસ, અડધી ચમચી મીઠું ને આપણે મિક્સરની અંદર ક્રશ કરી લઈશું। જો આ ચટણી બનીને રેડી। હવે આપણે તેને બ્રેડ ઉપર પહેલાં લગાવી દઈશું, પછી જે આપણે બટેકાનો મસાલો બનાવ્યો એ આપણે લગાવશું। સેન્ડવિચ કોને કોને ભાવે છે તે કમેન્ટમાં કહેજો। તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ કમેન્ટમાં કહેજો। એવી જ રીતના મેં બધી બ્રેડને મસાલો બધી બ્રેડમાં ભરી લીધો અને સેન્ડવિચનું મશીન પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું। બ્રેડ બધી ભરાઈ ગઈ છે અને હવે આપણે તેને મશીન ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે મૂકી દઈશું। 2 મિનિટમાં આપણે સેન્ડવિચ બની, તો આ બની ગઈ સેન્ડવિચ આપણી। તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરી લેશું। ચાલો તો ફાઇનલી સેન્ડવિચ બની ગઈ છે।